નમસ્કાર રામ રામ મિત્રો, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ અડધી રાતના કરેલા ફાયરિંગના દ્રશ્યો છે। આ ફાયરિંગ પાકિસ્તાન દ્વારા એક નાપાક હરકત કરવામાં આવી છે અને નાપાક હરકત એ કરવામાં આવી છે કે મોડી રાત્રે પાકિસ્તાને પૂંછ બોર્ડરના એલઓસી ઉપર ફાયરિંગ કર્યું, ગોળાબારી દાગી અને એના લીધે કેટલું નુકસાન થયું, શું થયું એ પણ વિડીયો ફૂટેજની અંદર બતાવીશ તમને। પરંતુ આ ઘટનાની અંદર 15 નિર્દોષ લોકોના જીવ ગયા છે અને 90થી વધારે લોકો ઘાયલ થયા છે। શું છે સમગ્ર ઘટના એની વાતચીત કરીશું। નમસ્કાર, હું છું દિલુ ચૌધરી ને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ। તો નમસ્કાર, વાતચીત કરવી છે વિગતે। તો જે ભારતે એર સ્ટ્રાઇક કરી એના બાદ પાકિસ્તાને વળતો પ્રહાર કર્યો છે। વળતો પ્રહાર પણ એવો કર્યો છે કે જે નાપાક હરકત પાકિસ્તાને કરી છે એ નાપાક હરકત ભારતે નથી કરી। ભારતે જે એક્શન કર્યું હતું એ આતંકવાદીઓ ઉપર કર્યું હતું। ભારતે ના ત્યાંના નિર્દોષ લોકો કે ના ત્યાંની સેનાને ટાર્ગેટ બનાવી છે, પરંતુ પાકિસ્તાન સેનાની આ નાપાક હરકત એટલે કે પૂંછ બોર્ડરના એલઓસી ઉપરથી ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યું જેમાંથી 15 લોકોના જીવ ગયા। આ 15 લોકોની અંદરથી લગભગ 11 લોકો મોટા હતા અને 4 તો નાના બાળકો હતા। ત્યારબાદ 90થી વધારે લોકો ઘાયલ થયા છે ને જે અસ્પતાલમાં છે। ત્યારબાદ ઘણા બધા લોકો ત્યાંથી પલાયન કરી રહ્યા છે। આ સમગ્ર ઘટના, સમગ્ર વસ્તુનું એનાલિસિસ એ જગ્યાએ જઈ અને એ બધું જ ડિટેલમાં હું તમને બતાવીશ। તો પહેલાં આપણે જોઈ લઈએ એ વિડીયો કે પાકિસ્તાને જે નાપાક હરકત કરી એનું કેવી રીતે, કેવા દ્રશ્યો છે। તો મિત્રો હું તમને એ દ્રશ્યો બતાવી રહ્યો છું જે દ્રશ્યોની અંદર પાકિસ્તાન ગોળાબારી દાગી રહ્યું છે। આપણે જોયું ગોળાબારી દાગ્યા, ત્યારબાદ ફાયરિંગ કર્યું, તેની અંદરથી આ તૂટેલા ડરેલા લોકોનો માહોલ આપ જોઈ શકો છો। આ ગોળીબારીનો નતીજો છે, જે ગોળીબારી પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે। આ નાપાક હરકતે પાકિસ્તાન દ્વારા કરવાની, દેખો એક બસને કેવી રીતે ઉડાડી દેવામાં આવી છે, બસની અંદર કેટલું ફાયરિંગ કરવામાં આવ્યું છે, ગોળાબારી દાગવામાં આવી છે તે બસની આપણે જઈને તમને બતાવી દઉં। બસની અંદર તો બસની અંદર જો તૂટેલા કાચ પડ્યા છે તેના ઉપર ફાયરિંગ થયું છે, ત્યારબાદ ગોળાબારી થઈ છે અને આ દરેક મામલે અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। લગભગ 16 લોકોના જીવ ગયા છે, 90 લોકો ઘાયલ થયા છે અને આ પૂંછ બોર્ડર એલઓસી ઉપર શીખ સમુદાયના લોકો અહીંયા ટાર્ગેટ થયા છે અને જે અહીંના સ્થાનીય લોકો હતા, આપ જો બસને તોડી નાખી, સ્થાનીય લોકોનું શું કહેવું છે જાણીએ। उसके बाद इन्होंने क्या किया कि बॉर्डर से होते हुए यहाँ पुंछ की तरफ, पुंछ 83 लाख को निशाना बनाना शुरू कर दिया। इतना आज तक जो सभी जो बड़े लोग हैं हमारे वो कह रहे हैं कि 71 में इतनी शेलिंग नहीं हुई जो आज हुई। मतलब 71 से भी 1971 से भी ज्यादा, 1971 से ही ज्यादा सर। ये लोग गरीब लोग हैं, ये लाखों का सामान इनका जल गया एक शेल गिरने से। ये साथ में गुरुद्वारा है। તમે જોયું મિત્રો, આ બધા જ દ્રશ્યો તમે જોયા હશે। આ બધા જ દ્રશ્યો તમને જોયા પછી એ થતું હશે કે આ અડધી રાત્રે જે પાકિસ્તાને જે કર્યું એના દ્રશ્યો છે। અડધી રાતે ફાયરિંગ કરી, ગોળાબારી કરી અને ભારતના નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। ત્યારબાદ ખાસ કરીને શીખ સમુદાયના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે। શીખ સમુદાયનું ગુરુદ્વારા હતું એની આજુબાજુ પણ ફાયરિંગ થયું છે અને ગોળા દાગી શીખ સમુદાયના ગુરુદ્વારાની બાજુમાં પણ દાગવામાં આવી છે ને જેની અંદર 16 લોકોના મૃત્યુ થયા છે। હવે આ મામલે ત્યાંની શું પ્રતિક્રિયા છે, શું છે એ બધું જ તમને ઘટનાવાર બનાવીશ, પરંતુ ત્યાંથી હું તમને એવા દ્રશ્યો બતાવવાનો છું જે દ્રશ્યો જોઈને કદાચ તમે ચોંકી ઉઠશો। કારણ કે આ દ્રશ્યો એવા છે કે પૂંછ બોર્ડરની આજુબાજુથી લોકો હવે પલાયન કરીને ત્યાંથી બહાર જઈ રહ્યા છે, ત્યાંથી નીકળી રહ્યા છે। આવો એ દ્રશ્યો નિહાળીએ। મિત્રો હું જે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો એ દ્રશ્યો છે જે લોકોએ પૂંછ ઉપર એટલે કે એલઓસી ઉપર જે રાત્રે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારબાદ આ લોકો પલાયન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા છે। આ લોકો પરદેશથી કમાવા માટે ત્યાં આવેલા હતા ને ત્યાંથી હવે પોતાના ઘર તરફ આ લોકો પલાયન કરીને ત્યાંથી જઈ રહ્યા છે। મિત્રો તમે નિહાળ્યા એ દ્રશ્યો, જે દ્રશ્યોની અંદર પૂંછ લોકોથી લોકો પલાયન કરી રહ્યા છે। એર સ્ટ્રાઇક કર્યા બાદ પણ પાકિસ્તાન એ બાજ આવ્યું નથી। પાકિસ્તાન ઉપર ભારતે એર સ્ટ્રાઇક કરી ત્યારે આતંકવાદીઓના ઠેકાણા ઉડાડ્યા હતા। ભારતે કોઈ સેના ઉપર કે કોઈ સિવિલિયન ઉપર હુમલો કર્યો નથી। તેમ છતાં પણ પાકિસ્તાને એલઓસી કારગિલની જગ્યાએ ફાયરિંગ કરી અને ભારતના 16 નિર્દોષ લોકોને ત્યારબાદ 90 લોકો ઘાયલ છે એમના ઉપર હુમલો કર્યો, એટલે જે સિવિલિયન્સ ઉપર હુમલો કર્યો। હવે આવનારા સમયની અંદર ભારતને આને બિલકુલ સહજતાથી ન લેવું પડે। હવે કાં તો આ પાર કાં તો પેલે પાર યુદ્ધની જંગ થઈ ગઈ છે તો પછી યુદ્ધની જંગ કરી જ નાખવી જોઈએ। અને પાકિસ્તાન આજથી નહીં, પાકિસ્તાન વર્ષોથી આવી નાપાક હરકતો કરવા માટે જાણીતું છે। જ્યારે પણ આતંકવાદીઓ ઉપર હુમલો થાય ત્યારે આતંકવાદીઓને કફનમાં વેટીને લઈ જાય, એ આતંકવાદીઓને રાષ્ટ્રધ્વજથી લેપીને લઈ જાય। એટલે આતંકવાદનું મૂળ સર્ગના ગણાતું પાકિસ્તાન
જ્યારે એમના આતંકવાદી ઠેકાણાઓને ઉડાડી દેવામાં આવ્યા ત્યારે એમના પાસે કોઈ એવું પ્રૂફ નહોતું કે એઓ કહી શકે કે આ લોકો અમારા સિવિલિયન હતા. કારણ કે જે લોકો દુનિયાના મોસ્ટ વોન્ટેડ હતા એવા લોકોના પરિવારના 10-10 લોકોને મારી નાખવામાં આવ્યા છે. એવા આતંકવાદીઓના જે કેમ્પ ચલાવતા હતા એમના પરિવારના 10-10 લોકોને મારવામાં આવ્યા છે. ત્યારે અડધી રાત્રે પાકિસ્તાને ફાયરિંગ ચાલુ કર્યું. LOC બોર્ડર ઉપર ફાયરિંગ ચાલુ કર્યું ને LOC બોર્ડરને ફાયરિંગની અંદર કરતાં આજુબાજુના ગામડાઓની અંદર જે નજીકમાં રહેતા લોકો ત્યાંના ઉપર ગોળી અને ગોળાબારી દાગી. આમ તો સરકારની સ્પષ્ટ સૂચના હતી કે સરહદીથી નજીકના વિસ્તારના ગામડાઓને ખાલી કરવામાં આવે, પરંતુ ખબર નહીં કોઈ કારણોસર શું બન્યું છે. પરંતુ આ જગ્યાએ લગભગ જે પૂંછ બોર્ડર છે એ પૂંછ બોર્ડરના LOC ઉપરથી ફાયરિંગ કરવામાં આવ્યું અને લગભગ 15 થી 16 લોકોના મૃત્યુ થઈ ગયા છે ને જેમાં 4 નાના બાળકો પણ હતા. ત્યારબાદ 11 લોકો સિવિલિયન્સ હતા. એક મસ્જિદને તોડી પાડવામાં આવી છે. ત્યારબાદ વાતચીત કરીએ તો ગુરુદ્વારાની નજીક ગોળા દાગવામાં આવ્યા છે, પણ ગુરુદ્વારાને જેવી જોઈએ એવી અસર થઈ નથી. હવે જે આતંકવાદી હોય છે, જેમનો હુમલો કરતા હોય છે, લોકોનો કોઈ ધર્મ નથી હોતો. કારણ કે જે જગ્યાએ હુમલો થયો ત્યાં એક મસ્જિદ હતી, એને પણ તોડી પાડવામાં આવી છે. જો પાકિસ્તાનના લોકો જે આતંકવાદી લોકો છે કે સેનાના લોકો છે એ લોકો પણ એમના ધર્મ માટેનું વિચારતા નથી ને મસ્જિદને તોડી પાડતા હોય છે, તો પછી આ આતંકવાદીઓનો કોઈ ચહેરો હોતો નથી, આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. પરંતુ પાકિસ્તાનની આ હરકતથી ભારતમાં ઊંડા પ્રત્યાઘાત પડ્યા છે. કાલ સુધી તો એવી વાતચીત હતી કે કદાચ અમેરિકા આ વસ્તુની અંદર સમજૂતીમાં ઇન્ટરફિયર કરે અને તો આ મામલો કદાચ થાળે પડી શકે એમ હતો. કારણ કે પાકિસ્તાન કાલે જ્યારે એર સ્ટ્રાઇક કરવા આવી ત્યારે ભાગીને જતું રહ્યું હતું અમેરિકાના શરણે, પરંતુ અમેરિકાએ જેને જોવે એવી મદદ ન કરતા ફરીવાર આ નાપાક હરકત રાત્રે કરવામાં આવી છે અને નાપાક હરકતની અંદર ભારતના 15 લોકોના જીવ ગયા છે અને 90થી વધારે લોકો ઘાયલ થયા છે. સમગ્ર શું સ્થિતિ છે એ પણ આપણે જાણીશું અને આમાં કોઈ પણ નવા ન્યૂઝ કે નવી કોઈ પણ માહિતી આવતી હશે તો આપના સુધી શેર કરતો રહીશ. અત્યારે બસ આટલું, અને નવી કોઈ પણ માહિતી આવશે હું આપના સુધી શેર કરી. પરંતુ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર.